નિષ્કામ વર્ણિ રચિત ગીત ગીતમ નિષ્કામ નરવ્રજ શર્મદમ. હરિકૃષ્ણ મહારાજ ચૈત્રી સમયાના આયોજક પ્રાયોજક સ્નેહી આદરણીય મિત્ર નવતમ પ્રકાશ સ્વામી, એવા જ સ્નેહી મિત્ર વક્તા વિદ્વાન નાનચરણ શાસ્ત્રીજી, નવદીક્ષિત સંતો ભાઈ હર્ષદભાઈ, ભાઈ પ્રિયાંક અને ભાઈ વિવેકભાઈ, યજમાન શ્રીઓ, ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા હરિભક્ત ભાઈઓ બહેનો, ચૈત્રી સમયો શ્રીજી મહારાજનો નિર્ધારિત કરેલો સમયો અને દર વર્ષે ઉજવાતો હોય છે. સ્થળની સ્થાનની મહત્તા છે. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં એવું કહ્યું કે ભાઈ નદીનો આરો હોય, કથા વાર્તા કરવા માટે પવિત્ર છે. એની કરતાં પણ ગંગાજીનો કિનારો હોય તો વિશેષ પવિત્ર છે. પરંતુ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે મત નિકેતમ તુ નિર્ગુણમ, જ્યાં સતત મારો નિવાસ છે અને ત્યાં બેસી અને ભગવત ગુણાનુવાદ થાય છે એ સર્વોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે. નવતમ સ્વામી 2 દિવસ પહેલાં બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ગિરધર શર્મા ચતુર્વેદીનું ભગવદ્ ગીતા ઉપરનું પ્રવચન વાંચતો હતો અને થોડુંક ચિંતન કરતો હતો વિશેષ. એમાં ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક એ વાત કરીને પૂરી કરી દઉં, પછી મને કહે છે તમે બહુ લાંબુ કરો છો. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. અહીં 2 વાત છે. ધૃતરાષ્ટ્રના અભિગમથી જોવા જઈએ તો મામકા, મારા કૌરવો, એણે પોતાના સ્વાર્થ તરફ વિચાર્યું છે. પરંતુ એમાંથી એક બીજું ચિંતન એવું છે કે ક્ષેત્રે ક્ષેત્રે ધર્મમ કુરુ, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, ક્ષેત્રે ક્ષેત્રે શ્વેત સ્વામી ધર્મમ કુરુ, આઢ્યોસ્થી ગૃહિવી કાર્યા અહિંસા વૈષ્ણવામકા તીર્થેશુ પર્વસુ તથા ભોજ્યા વિપ્રાશ્ચ સાધવ. શ્રીજી મહારાજની આ આજ્ઞા પ્રમાણે આ ત્રણેય યજમાન પરિવારોએ પૂજ્ય નવતમ સ્વામીના નિર્દેશ મુજબ, આજ્ઞા મુજબ સરસ મજાના શ્રીમદ ભાગવતના આ સાપ્તાહિક જ્ઞાન યજ્ઞની એમણે સેવા કરી છે. ભાઈ પ્રિયાંકને તો હું એટલા માટે ઓળખું છું કે વિશ્વપ્રકાશ કોઠારી સ્વામી રાજકોટ મંદિરના કોઠારી હતા નવતમ સ્વામી, ત્યારે હું મંદિરમાં આવેલો. વાસુદેવ સ્વામી રાજકોટ મંદિરનો અનખોટ કરવા આવતા અને સાથે હરિભાઈ આવતા. મને રામકૃષ્ણ ગોવિંદ શીખવાડ્યું. ભાઈ પ્રિયાંક, રામકૃષ્ણ ગોવિંદ શીખવાડેલું એ જે સંતના ખોળામાં, સંતની ગોદમાં બેસી અને સત્સંગનો વારસો નિષ્કામ ભાવે, નિર્માની ભાવે, નિખાલસતાથી, દ્રઢ નિષ્ઠાથી, ગુરુ નિષ્ઠા એટલી જ ઊંચી ઈશ્વર પરમેશ્વર હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મણ દેવની, ભગવાન સ્વામિનારાયણની દ્રઢ નિષ્ઠાને કારણે આજે બધા સુખી છે. એવા જ અમારે વિવેકભાઈ, ધીરુભાઈ ગોહેલ, વર્ષો સુધી જુનાગઢ મંદિરના મેમ્બર, સંપ્રદાયના મંદિરના વહીવટના તાણા વાણામાં સ્વાભાવિક છે કે ક્યારેક લાગણી દુભાણી હોય, ક્યારેક જળવાયું હોય માન, ક્યારેક ન જળવાયું હોય, પણ મંદિરના કોઠારીક બોર્ડ ગમે તેનું હોય, ધીરુભાઈ શયન આરતી કરવા આવે, શયન આરતી કરી અને મંદિરની ઓફિસમાં સંતોના દર્શન કરવા આવે ને આવે. અવિરત નિખાલસતાથી, નિર્માની ભાવથી, જાહેર જીવનનું વ્યક્તિત્વ હોવા છતાં પણ સંતોની સાથે સમર્પિત અને નિર્માની. એમની સ્મૃતિમાં વિવેકભાઈ, ડૉક્ટરભાઈ તુષારે સેવાનો લાભ લીધો છે. પ્રભુ એમની ઉપર પરમ કૃપા કરે. પૂજ્ય મહારાજશ્રી કહ્યું એ પ્રમાણે હર્ષદભાઈ પંડોળીવાળા વિદેશમાં રહીને સત્સંગને સાચવી અને ત્યાં રહ્યા પછી પણ હરિકૃષ્ણ મહારાજની જે નિષ્ઠાથી સેવા કરી રહ્યા છે એને અભિનંદન. ક્ષેત્રે ક્ષેત્રે ધર્મમ કુરુ, આ જે કાર્ય, આ જે વિચાર, આ જે એક વિચાર બીજ છે આપણા સૌમાં કાયમ રહે. ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણી ઉપર અહર્નિશ કૃપા વરસાવતા રહે. બોલવાની ઈચ્છા નહોતી પણ નવતમ સ્વામી કહે છે કે નહીં, દરેકે બોલવાનું છે. નહીતર હું કીધું અમારા રાજકોટ મંદિરના કોઠારી મેમ્બર શાસ્ત્રી સ્વામી રાધણ શાસ્ત્રી બોલી જાય એટલે બધું આવી જાય.
પણ હાઈકમાન્ડનો ઓર્ડર હતો એટલે 2 મિનિટ કહી શુભેચ્છા સાથે પૂજ્ય નરોત્તમ સ્વામીના સ્નેહાદરનો સ્વીકાર કરીને વિરમું છું. જય સ્વામિનારાયણ.